ખંભાળિયાની અંદર મુશળધાર વરસાદ હજી પણ વરસી રહ્યો છે। દ્વારકાના ખંભાળિયામાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે। ખંભાળિયામાં 2 કલાકમાં 4.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। તો 2 કલાકમાં 4.5 ઇંચ વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ખંભાળિયાની અંદર જળબંબાકારની સ્થિતિ 2 કલાકમાં જ 4.5 ઇંચ જેટલો વરસાદ ખંભાળિયાની અંદર ખાબકી ચૂક્યો છે, જેના કારણે અહીં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ખંભાળિયાના દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ। જોઈ શકો છો દ્રશ્યોની અંદર ગામની અંદરથી જે રીતે પાણીનો પ્રવાહ, ધસમસતો પાણીનો પ્રવાહ ગામની અંદરથી એવી રીતે વહી રહ્યો છે જાણે કે નદી ગામની વચ્ચેથી પસાર થઈ રહી હોય। વિસાવદરની અંદર પણ 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। કાલાવડમાં પણ 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। સૌરાષ્ટ્રના આ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં છેલ્લા 2 કલાકની અંદર ભારે વરસાદ ખાબક્યો છે। દ્વારકાના ખંભાળિયામાં પણ મુશળધાર વરસાદ અહીં માત્ર 2 કલાકમાં 4.25 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ ખંભાળિયાની અંદર જોવા મળી રહી છે। તો સૌરાષ્ટ્રના બીજા પણ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ ખાબક્યો છે। ધોરાજીની અંદર 2 કલાકમાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ઉપલેટા અને વંથલીની અંદર પણ 2 ઇંચ વરસાદ છેલ્લા 2 કલાકમાં ખાબકી ચૂક્યો છે। હજી પણ હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે। કલ્યાણપુર તાલુકાની અંદર પણ 2 કલાકમાં 2 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે। આ તરફ વિસાવદરમાં પણ 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। છેલ્લા 2 કલાકના વરસાદી આંકડા છે। કાલાવડની અંદર 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ પડી ગયો। ભારે વરસાદ જે રીતે વરસ્યો છે સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર, દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ધોરાજીની અંદર પણ ભારે વરસાદ છે। ઉપલેટા અને વંથલીની અંદર રાજકોટ જિલ્લાના આ ગ્રામ્ય વિસ્તારો છે કે જ્યાં 2 કલાકમાં 2 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો દ્વારકાના કલ્યાણપુર તાલુકાની અંદર પણ 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। ભારે વરસાદને કારણે અહીં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વિસાવદરની અંદર પણ 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। કાલાવડમાં પણ 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદ વરસવાને કારણે અહીં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। ભારે વરસાદ જે રીતે વરસ્યો છે હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। કેટલાક વિસ્તારો માટે આજે પણ ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। ત્યારે સૌરાષ્ટ્રની અંદર રાજકોટ જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે, ઉપલેટા અને વંથલીની અંદર પણ 2 ઇંચ જેટલો વરસાદ થયો છે। આ તરફ દ્વારકાના જે ગ્રામ્ય વિસ્તારો છે, કલ્યાણપુરની અંદર પણ 2 ઇંચ જેટલો વરસાદ 2 કલાકમાં થયો છે। માણાવદર અને કુતિયાણામાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। પોરબંદરના કુતિયાણામાં પણ 1.5 ઇંચ વરસાદ। આ તરફ જૂનાગઢ શહેરની જો વાત કરીએ 2 કલાકમાં અહીં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। તો સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ છે। 2 કલાકમાં રાજકોટના પડધરીની અંદર પણ 1.5 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારોની અંદર ભારે વરસાદ છે। સૂત્રાપાડા અને માંગરોળમાં 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। 2 કલાકના વરસાદી આંકડા છે। હાંસોટ, મેંદરડા અને જેતપુરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ છે। હજુ પણ સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જામકંડોરણા, કેશોદ અને કોડીનારની અંદર પણ 1 ઇંચ વરસાદ છેલ્લા 2 કલાકની અંદર વરસી ચૂક્યો છે। તો 2 કલાકમાં બારડોલી અને ગીર ગઢડામાં પણ 1 ઇંચ વરસાદ થયો છે। જે રીતે વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદ અત્યારે અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે। આ તરફ મધ્ય ગુજરાતમાં નડિયાદ, તો આ તરફ સૌરાષ્ટ્રમાં ચોટીલા અને રાજકોટમાં પણ વરસાદ। હાંસોટ, મેંદરડા અને જેતપુરમાં 2 કલાકની અંદર 1 ઇંચ જેટલો વરસાદ થઈ ચૂક્યો છે।